કાળો દેખાતું જ નથી. હું છું નિખિલ ચાવડા અને હું કરી રહ્યો છું મારા રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 દ્વારા સંપૂર્ણ ભારતની યાત્રા. અને યાત્રા કરતા કરતા આપણે ઉત્તરાખંડના સ્થિત નૈનીતાલથી આવી ગયા હતા ઉત્તર પ્રદેશના સીતાપુર. અને આજ સવારે સીતાપુરથી નીકળી અને આપણે લોકો પહોંચી ગયા છે લખનઉ બાયપાસ. અને લખનઉ બાયપાસથી છે અયોધ્યા 134 કિલોમીટર. તો બસ આપણે લોકો જઈ રહ્યા છે અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે. તો બન્યા રહો વિડીયોમાં, આગળ મળીએ આપણી બાઇક ખલાસી પર. તો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે અને આપણે છીએ સીતાપુર ઉત્તર પ્રદેશ. અને આજે નીકળી રહ્યા છે એક દિવસના આરામ પછી. અને આપણે જઈ રહ્યા છે રામ મંદિર અયોધ્યા, જે અહીંયાથી 189 કિલોમીટર દૂર છે. અને સમય થયો છે 8:30 અને બસ નીકળી રહ્યા છીએ. તો થઈ ગયા છે ઓલમોસ્ટ રેડી, નીકળી રહ્યા છે. તો હવે સીધા મળીએ આપણી બાઇક ખલાસી પર. તો સીતાપુરથી આપણે નીકળી ગયા છીએ અને સમય થયો છે 8:30 અને મેપમાં બતાવે છે 218 કિલોમીટર અયોધ્યા. કેમ કે બે રસ્તા છે. એક રસ્તો છે એ 189 કિલોમીટર દેખાડતો હતો, પણ એ ગામડાઓ વચ્ચે રસ્તો છે. બટ આપણે હાઈવેથી જવા માગીએ છીએ કે થોડાક સમયમાં પહોંચી જાય અને એવરેજ બી આવે. તો આપણે 218 કિલોમીટરવાળા રસ્તેથી જઈશું અને ઓલમોસ્ટ 3 કલાકમાં આપણે પહોંચી જઈશું અયોધ્યા રામલલાની નગરીમાં. તળાજાથી ડ્રાઈવ કરતાં કરતાં પહોંચી ગયા છે ઉત્તર પ્રદેશ અને જઈ રહ્યા છે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા. તો બસ નીકળી ગયા છીએ સીતાપુરથી અને જઈ રહ્યા છીએ. અને કાલે આપણે માઇક ચેન્જ કર્યું છે, કેમ કે પહેલાંના વિડીયોઝમાં અમે જ્યારે ઓડિયો ઇનપુટ ચેક કર્યું હતું તો એટલું બધું સેટિસ્ફાઈડ ઓડિયો નહોતો મળતો, બહુ નોઇસી ઓડિયો મળતો હતો, ફ્લિકરિંગ એટલું બધું આવતું હતું. તો અમે ટોટલી અનસેટિસ્ફાઈડ હતા ઓડિયોથી. તો કાલે અમને એડપ્ટર તો ન મળ્યું, પણ 3 પોલનો એક ઓડિયો જેકવાળું અમને એક માઇક મળી ગયું છે, જે ડાયરેક્ટ અમારા ગોપ્રો સાથે અટેચ થઈ ગયું છે. અને ટેસ્ટ બી કર્યું, ઓડિયો બરાબર આવતો હતો. અને અત્યારે એ જ માઇકથી આપણે ઓડિયો રેકોર્ડ કરીએ છીએ. તો કદાચ આ વોઇસ તમને ગમે છે તો કોમેન્ટ પર લખો કે યસ ધીસ માઇક. તો આપણે આ માઇક પર જ ઓડિયો રેકોર્ડ કરીશું, અથવા આપણે લખનઉ કે કોઈ પણ સારા મેટ્રો સિટીમાં જઈશું તો આપણે ત્યાં એડપ્ટર ખરીદવાની ટ્રાય કરીશું. કેમ કે એમેઝોન મેટ્રો સિટીમાં 1 ડે ડિલિવરી આપતું હોય છે, એટલે આજે ઓર્ડર કરો તો વિધિન કાલે કાં સેમ ડે આપણને મળી જાય છે. તો જો આ ઓડિયો તમને હજી બરોબર નથી લાગતો તો તમે કોમેન્ટ કરો નો, અને બરોબર લાગે છે તો કહો કે યા ધીસ માઇક. તો આપણે આ માઇકથી જ રેકોર્ડ કરીશું. બટ નીકળી ગયા છે આપણે અને જઈ રહ્યા છે અયોધ્યા. તો હવે સીધા સિટીની બહાર નીકળીને મળીએ હાઈવે પર. તો આપણને નેશનલ હાઈવે 30 લખનઉ ટુ શાહજહાંપુર એ મળી ગયો છે અને જઈ રહ્યા છે. અને આપણી ખલાસી રિઝર્વ મોડમાં આવી ગઈ છે. તો આગળ પેટ્રોલ પંપ આવે એટલે ફ્યુલ અપ કરાવી લઈએ અને કરી દઈએ કન્ટિન્યુ આપણી જર્ની. નીકળ્યા છીએ સવારે 8:30 વાગે અને 12-1 વાગ્યા સમથિંગ પહોંચી જશું એવું ઇમિડિયેટ ટાઈમ લાગે છે. બટ જોઈએ ક્યારે પહોંચીએ છે. ₹500. ₹500 પેટ્રોલ નખાવી લીધું છે, કેમ કે આપણે 500 થી 700 રૂપિયાનું જ નખાવીએ. કેમ કે ગાડી આપણી ક્યારે બી ચોરાય તો પેટ્રોલ વધુ ન જોવે કે એનાથી કોઈક વધારે આગળ ટ્રાવેલ કરી શકે. અને પેટ્રોલ પંપ આપણને બધી જગ્યાએ મળી જાય છે, તો આપણે મિનિમલ પેટ્રોલ જ નખાવીએ છીએ અને થઈ ગયું છે ફિલઅપ.
તો આપણા ચશ્મા પડી ગયા હતા એ લેવા આવ્યા છે. તારી આગળ રાખ. અહીંયા ચશ્મા માટે હોલ્ડર હોય છે, એમાં ચશ્મા હતા બટ પડી ગયા એટલે આપણા પાછા આવેલા ચશ્મા લેવા માટે. હવે કન્ટિન્યુ જઈ રહ્યા છે યો યો. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it. તો લખનઉ બાયપાસ વટી ગયા છે અને અહીંયાથી છે અયોધ્યા 104 કિલોમીટર. તડકો છે બહુ જ વધારે એટલે શેરડીનો રસ પીવા ઊભા રહ્યા છીએ અને 100 કિલોમીટર છે એટલે વિધિન 1.5 કલાક આપણે પહોંચી જઈશું કેમ કે હાઈવે સારા છે. તો બસ તડકાના હિસાબે ઊભા છીએ અને થોડી વાર પછી નીકળીએ અને મળીએ આપણી બાઇક પર. Get through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat. ફરીવાર રસ્તામાં ઊભા રહ્યા છે અને તડકાની વાત કરીએ તો તડકો ખૂબ જ છે. માથું પાણીથી પલાળ્યું છે કેમ કે એટલી બધી લૂ લાગે છે, એટલી બધી ગરમી લાગે છે કે વાત ન પૂછો. જ્યારે આપણે હિમાચલ સાઈડ હતા, ઉત્તરાખંડ સાઈડ હતા ત્યારે ઠંડી લાગતી હતી ને હવે આવીને એકલી ગરમી લાગે છે, લૂ લાગે છે અને વિચારીએ છીએ કે હજી તો ઉનાળો સ્ટાર્ટ થાય છે. જ્યારે ભર ઉનાળો હશે ક્યારેક અમારો હાલ શું થશે અને હજી સાઉથ ફરવાનું બાકી છે. બટ છે આ કન્ડિશન અને રસ્તા પર ફરીવાર ઊભા રહ્યા છે તડકો. થોડી વાર રેસ્ટ કરશું, છાંયે ઊભા છીએ, પછી નીકળીશું અયોધ્યા સાઈડ. તો બન્યા રહો એ પહોંચી. તો સમય થયો છે 1:40 અને આપણે જસ્ટ અયોધ્યામાં એન્ટર થઈ ગયા છે. ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં એન્ટર થઈ ગયા છીએ અને નરોત્તમે એક હોસ્ટેલ સર્ચ કરી છે. તો પહેલાં આપણે હોસ્ટેલ જઈ રહ્યા છીએ. હોસ્ટેલ ચેક ઇન કરશું. બજેટ ફ્રેન્ડલી રૂમ મળ્યા છે તો સામાન અનલોડ કરીશું, ફ્રેશ થશું અને જમીશું. અને વાગ્યા છે 1:40 તો 5 વાગ્યા 6 વાગ્યા સમથિંગ આપણે બહાર નીકળીશું અયોધ્યા અને જોશું અયોધ્યાની સુંદરતા. ફરતા ફરતા અયોધ્યાની એક ગલીમાં આવી ગયા છે અને આશુતોષ હોસ્ટેલ કરીને છે અને લોકેશન પર આવી ગયા છે. પણ તમને કહીએ ને આપણે ગુજરાતીમાં હળ નથી હુસતી તો એ ભાઈને ફોન કરે છે. જોઈએ કે આ છે હોસ્ટેલ. બટ બહુ બધા હોમસ્ટે છે આ સોસાયટીમાં તો કદાચ તમે આવો છો તો હોમસ્ટે પર રહી શકો છો. જોઈએ આ હોસ્ટેલ કેવી છે પછી તમને રિવ્યૂ આપીએ કે અહીંયા રોકાઈ શકીએ કે નહીં, બજેટ ફ્રેન્ડલી છે, રૂમ કેવા છે. જોઈએ આ ભાઈ આવી ગયા છે, આમની પાછળ જાય. તો આ છે કંઈક હોસ્ટેલ. હવે અંદર જઈને જોઈએ રૂમ કેવા છે, શું પ્રાઇસ છે, રહેવા જેવા છે કે નહીં, પછી આપણે રિવ્યૂ આપીએ. તો આવો છે કંઈક રૂમ અને આની પ્રાઇસ છે 400 રૂપિયા. 3 માણસ રોકાઈ શકે છે એક રૂમમાં અને આશુ ગેસ્ટ હાઉસ કરીને છે. કૃષ્ણાનગર દેવકાલી એરિયો છે ત્યાં અવેલેબલ છે. આ એ ભાઈનો નંબર છે, જો તમે કોઈ આવો છો તો રોકાઈ શકો છો. ખૂબ સરસ રૂમ છે, સાથે આ રીતની ગેલેરી છે. નાવાનું અને બાથરૂમ છે એ અલગ છે 400 રૂપિયામાં. આરો પાણી મળી જશે, અંદર પાર્કિંગ મળી જશે, બહાર પણ પાર્કિંગ મળી જશે. બટ અહીંયા તમે જોઈ શકો તો અહીંયા પેલું શું કહેવાય ઇલેક્ટ્રિક વાયર મૂકેલા છે કેમ કે વાંદરાઓ બહુ છે અને તમે જોઈ શકો સીટો ફાડી નાખે છે. એટલે આ ટાઈપનું કંઈક સિક્યુરિટી માટે કરેલું છે. આપણી ખલાસી આપણે પાક કરી દીધી છે. નરોત્તમ આવે છે ઉપર. બહુ ગરમી હતી, ઠંડા પાણીથી નાશું, થોડોક રેસ્ટ કરશું અને નીકળી જશું અયોધ્યાની નગરીમાં. તો એકવાર જય શ્રી રામ. 5 hours later. તો વાગ્યા છે 7:30 અને બહાર આવ્યા છીએ જમવા માટે. પણ જમવાની કોઈ શોપ નથી નજીકમાં અને અમે ચાલીને નીકળ્યા છીએ
અને આ ભાઈ પાસેથી મોમોઝ લીધા છે અને અહીંયા કન્સેપ્ટ એવો છે કે મોમોઝની સાથે ભૂંગળાઓ આપશે અને મોમોઝ આપશે. તો અત્યારે મોમોઝ ખાઈ રહ્યા છે અને જમીને જોઈએ આજુબાજુમાં કોઈ રેસ્ટોરન્ટ યા પછી કોઈ પણ સ્ટ્રીટ ફૂડ મળી જાય તો જમીશું, નહીં તો પછી જાશું પરત આપણા હોમસ્ટે. તો બસ મળીએ. ફરતા ફરતા રસ્તા પર જોયું કે અહીંયા મેળો ભરાડેલો છે. જેમ મેં તમને હોટલનું એડ્રેસ આપ્યું હતું દેવકાલી, તો એ દેવકાલી મંદિર છે અહીંયા પર અને અહીંયા મેળો ભરાડેલો છે અને હું ને નરોત્તમ ફરતા ફરતા અહીંયા પણ પહોંચી ગયા છીએ. તો અહીંયા એક કુંડ છે, તો કુંડની પાસે છીએ અત્યારે અને અહીંયા બહુ બધા ફૂડ સ્ટોલ છે. તો અમે પાણીપુરી ટ્રાય કરશું કેમ કે જ્યારે ગયા ત્યારે થોડીક ભીડ હતી, બટ થોડી વાર પછી જાય પાણીપુરી ટ્રાય કરીએ કેમ કે નિયરેસ્ટ કોઈ રેસ્ટોરન્ટ છે નહીં. અથવા એક ઓપ્શન છે ઝોમેટો, જો કંઈ પણ નથી મળતું તો ઝોમેટોથી ફૂડ ઓર્ડર કરશું. બટ અત્યારે મજા માણી રહ્યા છે મેળાની અને જોઈ શકો છો છીએ અયોધ્યા રામલલાની નગરીમાં. તો બન્યા રહો વિડીયોમાં, મળીએ નવા મોમેન્ટ સાથે. વાંદરાનો આતંક અયોધ્યામાં એટલો છે ને કે ઘરે ઘરે તમને ઇલેક્ટ્રિક તાર ફેન્સિંગ દેખાશે. સોંટ કહે ને જેમ આપણે વાડીમાં સોંટ મૂકતા હોય એમ તો દેખાશે. અને આવી ગયા છે અમે હોસ્ટેલ અને હવે કરી લેશું આરામ અને કાલે જાશું આપણે રામલલાના મંદિરે. તો મળીએ કાલે, ત્યાં સુધી ગુડ નાઇટ. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે છીએ અયોધ્યા અને આ છે આપણો અયોધ્યામાં બીજો દિવસ અને સમય થયો છે સવારના 9:30 અને તડકો છે ફૂલ અને અમે લોકો નીકળી ગયા છે અમારી હોસ્ટેલથી અને જઈ રહ્યા છીએ રામ મંદિર. તો બસ બન્યા રહો વિડીયોમાં, મળીએ હવે સીધા રામ મંદિર. તો આ છે અયોધ્યા રામ મંદિરનો ગેટ. આ ટાઈપ રેસ્ટ રૂમ છે અને આ એન્ટ્રન્સ છે. અમે લોકો એન્ટર થઈ ગયા છે. ભીડ છે, ઓબ્વિયસલી ભીડ હોવાની જ છે કેમ કે બધાનું સપનું હોય છે કે એકવાર રામ મંદિર આવીએ. જેમ ચારધામ યાત્રા કરવાનું જેવું સપનું હોય એવું સપનું હોય કે આપણે રામ મંદિર પણ આવીએ અને પહોંચી ગયા છે આપણે અને બસ એન્ટર થઈ રહ્યા છે. અંદર મોબાઈલ, વિડીયોગ્રાફી, એનીથિંગ અલાવ છે કે નહીં ખબર નહીં, બટ જોઈએ આગળ શું અપડેટ છે. મળીએ તો. ખૂબ સરસ મંદિર છે અને મંદિર આજે અડીખમ ઊભું છે. એની પાછળ ઘણા હિન્દુઓની મહેનત છે, ઘણો સંઘર્ષ છે અને વર્ષોની તપસ્યા પછી રામ જન્મભૂમિ પર આ મંદિર અડીખમ ઊભું છે અને અમે લોકો દર્શન કરીને આવી ગયા છે બહાર. અને અત્યાર સુધી આપણે કોઈ પણ પોપ્યુલર મંદિર વિઝિટ કર્યું હોય જેમ કે બદ્રીનાથ હોય, ઋષિકેશ હોય, સોમનાથ મંદિર હોય, તો કોઈ પણ પોપ્યુલર મંદિરમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અલાઉ નથી કરી. અહીંયા પણ એવું છે. અહીંયા આપણે બૂટ ચપ્પલ બહાર ઉતારીશું. અહીંયા લોકર છે, ત્યાં ચશ્મા, ચાવી, બધી જ વસ્તુ બહાર મૂકવી પડે છે. જેમ સોમનાથમાં આપણને સિંગલ બેલ્ટ પણ નથી લઈ જવા દેતા. તો બસ બધી વસ્તુઓ મૂકીને આપણે અંદર ગયા. અંદર 1.5 કિલોમીટર ચાલશો પછી મેઇન મંદિર આવશે, ગર્ભગૃહ આવશે, ત્યાં દર્શન કરવા મળશે અને દર્શન કરી અને આ સાઈડથી તમને મળશે એક્ઝિટ. તો અમે લોકો એક્ઝિટ કરી લીધું છે અને અમે નીકળ્યા હતા પેલી બાજુ, પણ સિક્યુરિટી ગાર્ડને રિક્વેસ્ટ કરી કે અમે બાઇકથી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરીએ છીએ તો અમારે એક પોસ્ટર સાથે અમારો ફોટો ક્લિક કરવો છે તો અમને અંદર જવા દો. તો એને જવા દીધા અને ખૂબ મજા આવી. મન અમારું પ્રસન્ન થઈ ગયું. જેમ હરેક ભારતીયોને ચારધામની યાત્રા કરવાનો સપનું હોય છે એમ હરેક ભારતીયોનું રામ મંદિર આવવાનું પણ સપનું હોય છે. જે સપનું અમારું સાકાર થઈ ગયું છે અને બસ દર્શન કરી લીધા છે અને અત્યારે ઊભા છે. થોડી વાર અહીંયા બેસશું, મંદિરના દ્રશ્યો નિહાળીશું અને ફોટો થોડા ક્લિક કરશું. જેટલા વિડીયો બનશે એટલા વિડીયો બનાવીશું અને આગળ નીકળીશું. તો બસ બન્યા રહો વિડીયોમાં, કીપ વોચિંગ. તો અમે લોકો બહાર આવ્યા છીએ અને સમય થયો છે 6:10 અને તમે અયોધ્યા નગરીનો હાલ જોઈ શકો છો. એકદમ વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે. ધૂળ ઉડી રહી છે, વાદળો છે, ખૂબ પવન છે અને નજર આપણી પહોંચી ન શકે એટલી બધી ધૂળ ઉડી રહી છે. તો કંઈક આવી પરિસ્થિતિ છે અત્યારે અયોધ્યામાં અને અમે લોકો સરયુ નદીના કિનારે આરતી જોવા માટે નીકળ્યા છીએ.
જેમ આપણે ગંગા નદી પર આરતી જોઈ એવી રીતના આ સરયુ નદીમાં આરતી થાય છે જોવા નીકળ્યા. બટ અયોધ્યાનું વાતાવરણ બહુ જ ખરાબ છે અત્યારે. ફૂલ પવન સાથે ધૂળો ઉડી રહી છે અને વિઝિબિલિટી છે જ નહીં. તમે થોડી દૂર પણ નથી જોઈ શકતા. જુઓ તમે, વિઝિબિલિટી છે જ નહીં. બહુ જ ધૂળ ઉડી રહી છે અને નીકળ્યા છે અમે. જોઈએ આગળ જવા મળે છે કે નહીં. બટ અહીંયા સુધી તો પહોંચી ગયા છે. બાઇક આપણી પાર્ક કરી લીધી છે. હવે આગળ જઈને જોઈએ કે પહોંચી શકીએ છે કે નહીં અને આગળ અલાવ કરે છે કે નહીં ક્લાઇમેટના હિસાબે. કેમ કે નદી કિનારે વધારે પવન ફૂંકાતા હોય. બટ જોઈએ આગળ અને મળીએ આગળ. ઓહો, પાણું દેખાતું જ નથી. શું નીકળી? તમે જોઈ શકો છો અહીંયા દેખાતું પણ નથી. આંધી આવી ગઈ છે અને ખૂબ વાતાવરણ ખરાબ છે. અને હું ને નરોત્તમ વિડીયો રેકોર્ડ કરીએ છીએ. બટ મને લાગે છે કે આજે આપણે સરયુ નદીના કિનારે આરતી નહીં જોઈ શકીએ. કેમ કે આવું ક્લાઇમેટ હોય ને આરતી નો જ થાય. બટ જોઈએ આગળ કન્ડિશન કેવી મળશે. છે 8:30 અને આપણે લોકો આપણી હોસ્ટેલ પરત આવી ગયા છે. અને આપણે લોકો જોવા ગયા હતા સરયુ નદી કિનારે થતી આરતી. જેમ ગંગા કિનારે આરતી થાય છે એમ અયોધ્યામાં પણ સરયુ નદી કિનારે આરતી થાય છે, જે આપણે જોવા ગયા હતા. બટ જે પ્રકારે સડનલી ક્લાઇમેટ ચેન્જ થયું, આંધી આવી, ધૂળો ઉડવા મળી, વરસાદ આવ્યો અને પવન એટલો ફૂંકાતો હતો, તો અમને એવું લાગ્યું કે આરતી નહીં થાય. બટ થોડી વારમાં તે વાતાવરણ ખુલ્લી ગયું, આરતી થઈ, આરતી નિહાળી અને પરત પાછા આવી ગયા છે. અને જમવાની જો વાત કરીએ તો હોસ્ટેલમાં જમવાનું અવેલેબલ છે, તો અહીંયા જ જમીશું અને આજે અહીંયા જ સ્ટે કરીશું. કાલે પણ અહીંયા જ સ્ટે કરીશું અને પ્રમ દિવસે આપણે નીકળીશું પટના માટે. તો આ વ્લોગ છે એને અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી જય જય શ્રી રામ.